વિદ્યાર્થી મિત્રો, એક્સલન્સ ઘટીમાં તમારું સ્વાગત છે। આજે લેવાલ ધોરણ 10 સામાજિક વિજ્ઞાનનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં આપણે જોઈએ। શરૂઆત કરીએ આપણે એમસીક્યુથી। પહેલાં હતા જોડકા તરણતરનો મેળો સુરેન્દ્રનગર જવાબ આવશે। મેરોયો નૃત્ય બનાસકાંઠામાં। ગીધભરી યોજના 2004માં। માનવમાં ઉપયોગમાં આવેલ સૌપ્રથમ ધાતુ તાંબુ અને ઉર્જાનો મુખ્ય સ્ત્રોત આવશે સૂર્ય। ત્યાર પછી આવશે આપણા ખરા ખોટા। અથર્વવેદમાં અનેક પ્રકારના કર્મકાંડ અને સંસ્કારનું વર્ણન કરવામાં આવ્યું છે, ખરું આવશે। 16 વંશની રાજધાની થંજાવુરમાં હતી, તે પણ ખરું। હળવા મધ્યમ ગતિના ભારે વાહનની સામાન્ય રીતે સાવથી જમણી બાજુની લેનમાં જ વાહન ચલાવવું જોઈએ, ખોટું છે। સબળા ડાબી બાજુ ચલાવવું છે, બરાબર। સબળા યોજના અન્વયે દર વર્ષે કન્યાઓને વિનામૂલ્યે સાયકલ આપવામાં આવે છે, ખોટું। બંધારણની કલમ 17 અન્વયે અસ્પૃશ્ય નાબૂદ કરવામાં આવી છે, તે વાક્ય સાચું। ત્યાર પછી ખાલી જગ્યાઓ। ઈસવીસન ખાલી જગ્યામાં વન્યજીવોને લગતો કાયદો અમલમાં આવ્યો હતો 1972માં। વિશ્વ ધર્મ પરિષદ ખાલી જગ્યા શહેરમાં આયોજન કરવામાં આવ્યું હતું, તો શિકાગોમાં। ગુજરાતની કડાણા અને વણાકબરી બહુવિધ યોજના મહીસાગર નદી પર બાંધવામાં આવી છે। ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ સિંચાઈ માટે થાય। બુદ્રુ ગઢવીને ખાલી જગ્યા જોડતો રેલ માર્ગ ભારતનો સૌથી લાંબો રેલ માર્ગ છે, તો કન્યાકુમારીવાળો। રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય ભારતમાં કયા શહેરમાં આવેલું છે, તો એનો જવાબ છે કોલકાતા। વર્ગખંડમાં ખેતતાલાડ વિશે વિદ્યાર્થીઓને ચર્ચા દરમિયાન રજૂ થયેલું વિધાન યોગ્ય છે, તો છેલ્લું આવશે મયંકે, જે કે વૃષ્ટિજળ સંચયની એક પદ્ધતિ છે। પૃથ્વીના કેટલા ટકા ભાગ પાણીમાં છે, તો 71%। પ્રાથમિક ક્ષેત્રમાં નીચેનામાંથી કઈ પ્રવૃત્તિનો સમાવેશ થાય, તો પશુપાલન। ભારે વાહન ચલાવવાનું લાયસન્સ કેટલા વર્ષની ઉંમરે મળે છે, તો આપણે તો 20 વર્ષની વર્ષે। ગુજરાતમાં સૌથી મોટું બંદર કંડલા। પરિવહન માર્ગમાં કયું પરિવહન સૌથી ઝડપી ખર્ચાળ છે, તો હવાઈ માર્ગ। કઈ આર્થિક પદ્ધતિને મુક્ત અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે, તો બજાર પદ્ધતિ। કયા દેશની રાષ્ટ્રીય આવક નીચી જોવા મળે છે, તો વિકાસશીલ। ત્યાર પછી વિભાગ બી, સી અને ડીનું સંપૂર્ણ સોલ્યુશન નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈએ। તેથી આપણે દરેક તમારા ધોરણ 10ના આજે પેપર આપીને આવેલા વિદ્યાર્થી સુધી શેર કરી દો। થેન્ક યુ।